यदंगीकृतितो भक्त्या स्वानंदम नंदनंदनाः ददाति तान् प्रभुन् वन्दे सर्वकामार्थसिद्धये। शश्वत्प्रियासितापांग ध्यानावस्थितचेतसा प्राप्ततन्निजरूपाय गोविंदाय नमो नमः। श्री महाप्रभुजी विरचित भक्तिवर्धिनी ग्रंथનું આજે ત્રીજું સત્ર છે। સત્રના આરંભમાં શ્રી ઠાકોરજીના વિગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું। એવं આ સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં પ્રણામ। श्री वल्लभकुलना श्री चरणों में प्रणाम। एवं आप सर्व श्रोताजनों ने भगवत स्मरण। गई काले आपने भक्तिनी वृद्धिनो उपाय एना माटेनी कंईक पूर्व भूमिका विचारी रह्या हता। एनुं अनुसंधान आपणे लई लईए। बीज भावे दृढ़ेतु स्यात् त्यागाट श्रवण कीर्तनाथ। हवे बीज भाव तो कई पण हशे तो अभिवृद्धि थशे, ज्यां सुधी हशे ज नहीं तो अभिवृद्धि क्यांथी थशे। अत्र बीज भाव स्वरूपम शुद्ध पुष्टिमार्गीय आचार्यानुग्रह पूर्वकम स्वमार्ग प्रकार भगवन् निवेदनानंतरम भगवद अंगीकार एव बीज भाव। निवेदन कया प्रकारे अने कोनी पासे लेवुं, निवेदननो अर्थ शुं, एनुं प्रयोजन शुं छे, निवेदन पछी भगवत संबंध थाय तेना अनेक प्रमाणों अने कोई पण कार्यविधि अनुसार ए थवुं जोईए। वैदिक में पण एक नियम छे, कर्मेदम विधिपूर्वकम। तो पुष्टि में पण ज्यारे आपणे कोई कार्य करीए छीए तेना प्रोटोकॉल प्रमाणे थाय ए वधारे सारुं छे। तो बीज कोने कहेवाय? भक्तिनुं जे असाधारण कारण एनुं नाम बीज। भक्त्य साधारण कारणम बीजम इत्युच्यते। तो ये बीज केवुं एटले के अनुग्रह रूप छे। एनो महद अनुग्रह भाव सद्भाव छे। तो बीज भाव जाणवुं जरूरी शेना माटे छे? तेना माटे स्पष्टता करी। बीज भावः प्राथमिको यतः सेवा प्रवर्तते। बीज भाव छे ये प्राथमिक एटले बेसिक कहीए आपणे, प्राइमरी कहीए, ए हशे तो पछी सेवामां प्रवृत्ति अथवा तो सेवा प्रवर्तित थई शकशे। आखो ज एक क्रम छे। बीज रूपो भावः भगवद अनुग्रहजन्यः प्रेम। कोई केवुं पण कहे छे के बीजनुं वरण, बीजने जेनुं वरण पछी त्यां आगळ श्रुतिनो आधार लेवामां आव्यो छे, यमवेश वृणुते तेन लभ्यः। टीकाकारोनी भाषाने जरा आपणे आपणी भाषामां विचार करीए। एक भूमि होय, भूमिनी अलग प्रकारनी एक खासियत होय। कोई रेताळ भूमि होय, कोई खड़काळ भूमि होय, कोई फळद्रुप भूमि होय, तो कोईक सम्मिश्रण वाली भूमि होय, कोईक बहु ऊंचाण पर होय, तो कोईक ढळाव तरफ होय। આવી રીતે ભૂમિના બધા અલગ અલગ પ્રકારો મળે।
એગ્રીકલ્ચરનું જેમને થોડીક સમજણ હશે એમને આ વાત તરત સમજાઈ જશે. અને આમ પણ આપણો દેશ એ તો ખેતી પ્રધાન દેશ વર્ષોથી, આજે પણ લગભગ 70-75% પોપ્યુલેશન એની પર જ નિર્ભર કરે છે. તો એક ભૂમિ હોવી જોઈએ. હવે જે પ્રમાણેની ભૂમિ હોય એ પ્રમાણેના એમાં પાક લઈ શકાય. આ વાતને સમજવાને માટે શ્રીમદ ભાગવતનું એક પ્રમાણ આપું. યુધિષ્ઠિર રાજાનું રાજ્ય, એમાં 8 અક્ષર એવા મળે છે કે આપણને આ સિદ્ધાંત સમજવામાં ઉપયોગી થઈ શકે. યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં ભૂમિ કેવી હતી? એટલે શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે, સર્વ કામ દુગામહી. એ સમયના જે ખેડૂતો હતા, જે ભૂમિમાં જે પણ બીજ વાવે એ પ્રકારનો પાક લઈ શકતા હતા. કોઈને એવી ઈચ્છા થાય કે મારે આ ભૂમિમાંથી ઘઉં ઉગાડવા છે તો ઘઉં પણ ઉગે, કોઈને ચોખા ઉગાડવા હોય તો ચોખા પણ ઉગે, બાજરો જોઈએ તો બાજરો પણ ઉગે, કોઈને એવી ઈચ્છા થાય કે નહીં ભાઈ મને તજ લવિંગ આ બધું જોઈએ છે તો એ પણ મળે. અને એ પણ પર્ટિક્યુલર કોઈક એક રાજ્યમાં કે પ્રાંતમાં નહીં, સમસ્ત રાજ્યમાં ભૂમિ આવી હતી. તો એ ભૂમિની ફળદ્રુપતા હતી. અત્યારના આપણે જોઈએ છે, આપણા દેશની વાત કરીએ તો કેટલાક રાજ્ય એવા છે કે જ્યાં આગળ ઘઉં વધારે થાય છે, કેટલાક રાજ્ય એવા છે જ્યાં ચોખા વધારે થાય છે. તો જે પ્રમાણેની ભૂમિ. હવે એનાથી આગળ વિચાર કરીએ તો પૃથ્વીરાજાનું રાજ્ય. તો પૃથ્વીરાજા ભૂમિની પાછળ પાછળ જાય છે કે વસુદેવ ત્વામ વધિષ્યામી, મારી વાત નથી માનતી તારો વધ કરી નાખીશ. ભૂમિ ઊભી રહીને પૂછ્યું કે શેને માટે મારવી છે મને? એટલે કહ્યું મારા રાજ્યની પ્રજાની પાસે અન્ન નથી, એને ખાવા માટે રોટલો તો જોઈએ ને. કહ્યું કે રાજા આપ હતા નહીં, એટલે જે બધો રસ હતો, કસ હતો, એ બધો મેં મારી પાસે સંભાળીને રાખ્યો છે, દોહન કરો એટલે બધું આપી દઈશ. બસ આ ભૂમિ એટલે કઈ? ભગવાને તમને ને મને પણ એક ભૂમિ આપી છે, એનું નામ છે આપણી હૃદય નામની ભૂમિ. હવે એમાં બીજ કયું છે એ વિચાર કરવાનો છે. તો 3 શબ્દ આપણે પરમ દિવસે જે વિચાર કર્યા હતા, કર્મ, જ્ઞાન અને ભક્તિ. જો કર્મનું બીજ હશે તો એ પ્રમાણેની પ્રવૃત્તિ થશે, જ્ઞાનનું બીજ હશે તો એ પ્રમાણેની પ્રવૃત્તિ થશે, અને જો ભક્તિનું બીજ હશે તો આપણે આજે ગ્રંથ સમજી રહ્યા છે એમાં આપણને એ ઉપયોગી થશે. અને એમાં પણ જો પુષ્ટિ ભક્તિનું હશે તો આ ગ્રંથ તો એમના માટે જ છે. તો જેવી રીતે એક ભૂમિમાં કોઈક ધાન્ય પકવવાને માટે પહેલા તો એનું બીજ હોવું જોઈએ, એ જરૂરી છે. હવે બીજ હોય એટલું પર્યાપ્ત નથી. આખા જ ગ્રંથને સમજવાને માટે આ બીજ રૂપો ભાવહા એ કામ લાગશે. ટીકાકારોએ પણ આ જ શબ્દો સમજાવ્યા છે. હવે બીજ આપણે રોપી દઈએ કે જમીનમાં એને રોપવામાં આવ્યું, પછી એની માવજત લેવી પડે. 1-2 વાક્ય ગઈકાલે કયા હતા, અનુસંધાન લઈ લઈએ આપણે. એને પછી ખાતર આપવું પડશે, એને પાણી આપવું પડશે, એને સૂર્યનો પ્રકાશ આપવો પડશે. કેવળ જલ આપીશું તો પણ નહીં ચાલે, કારણ કે જે દેશોમાં અતિશય ઠંડી પડે છે ત્યાં આગળ સૂર્યનો પ્રકાશ ન હોય તો ઘણા બધા બીજ એવા છે કે જે પલ્લવિત થઈ નથી શકતા. પણ જ્યારે એને ખાતર પણ બરાબર મળે, જલ પણ બરાબર મળે અને જરૂરી પ્રકાશ પણ મળે, પછી ધીરે 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 એને પોષણ મળવાની શરૂઆત થાય છે. અને પોષણ મળે છે, એમાંથી છોડ તૈયાર થાય, છોડમાંથી પછી આગળ વધતા ઝાડ તૈયાર થાય,
એની પર પછી આપણે માંજર વગેરે કહી શકીએ. એવી રીતના ફળની પૂર્વ ભૂમિકા હોય એ તૈયાર થાય અને પછી ફળ તૈયાર થાય છે. તો શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ઠાકુરજીએ કૃપા કરી છે કે એક બીજ જે આપ્યું છે એ બીજના ભાવને આપણે પોષણ આપવાનું છે. બસ એ જ વાત ગ્રંથકાર અને ટીકાકાર સમજાવે છે. વટાદિ વૃક્ષસ્ય વટાદિ બીજમેવ બીજમ નતુ પીપલાદિકમ બીજમ. શુક્લ યજુર્વેદમાં આ વાતની થોડીક ચર્ચા કરવામાં આવી છે. ટીકાકારોએ ઉલ્લેખ નથી કર્યો એ વાતનો, પણ આ કારિકાનું અનુસંધાન શુક્લ યજુર્વેદમાં લેવું હોય તો લઈ શકાય એવું છે. હવે કોઈ એવું ઈચ્છતું હોય કે ભાઈ મારે વડનું વૃક્ષ જોઈએ છે, તો એના માટે એને વડનું બીજ, એના ટેટા હોય એને જમીનમાં રોપવા પડશે. કોઈ એવું ઈચ્છે કે મારે પીપળાનું વૃક્ષ જોઈએ છે, તો પીપળાને માટેનું બીજ જોઈશે. એવી જ રીતે જીવનું પણ વૃક્ષ સજાતીયત્વ આરંભથી બધા વાદોથી સિદ્ધ છે. હવે યાદ કરવાનું થોડું પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને કે કયો જીવ કયા પ્રકારનો છે. હવે અહીંયા આગળ સ્નેહરૂપ ભક્તિ બીજનું ફલ એ સ્નેહરૂપ ભક્તિ એનું જ નિરૂપણ કરી રહ્યા છે. હવે આ જે બીજ ભાવ છે એ બીજ ભાવને દ્રઢ કરવાનો છે. ભગવાનની કૃપાથી હૃદયમાં ભક્તિ નામનું બીજ તો છે જ, એ બીજું કોઈ ન કરી શકે, તો ભગવાન જ કરી શકે. કારણ કે ભગવાને જ્યારે સૃષ્ટિ બનાવી ત્યારે નક્કી કર્યું છે કે મારે આને પુષ્ટિમાં રાખવો, આને પ્રવાહમાં રાખવો કે આને મર્યાદામાં રાખવો. અને ભગવાને જેવું બીજ વાવ્યું હશે એને પોષણ મળશે તો બીજનો એક સ્વભાવ હોય છે એ અંકુરિત થાય છે. જવારા હોય વાવવામાં આવે એટલે પછી અંકુરિત થાય. તો ભગવાને કૃપા કરીને જે બીજ વાવ્યું એ બીજને અંકુરિત થાય. આપણા હૃદયમાં પણ આ ભક્તિનો જે બીજ હોય તો એનાથી ધીરે ધીરે એને પોષણ મળતા એ ભક્તિ એ વધશે. અને એવું જરૂરી પણ નથી કે મા બાપ ભક્તિવાળા હોય એમનો સંતાન એવું થાય. અને ક્યાંક એવું પણ થાય કે મા બાપમાં ભક્તિ ન હોય એ છતાં પણ એમના સંતાન એવા થાય છે. આ વિપરીત વાત આપણને જોવા મળે છે. વાર્તા પ્રસંગમાં તો આપણને અનેક પ્રસંગ સમજાવે છે કે કોઈક જીવ શ્રી આચાર્ય ચરણની કૃપાથી પ્રભુની સાથે સંબંધ બંધાય છે, પછી જો પરિવારના સદસ્યો એને અનુકૂળ નથી હોતા તો પછી એ જીવ સેવાને માટેની પોતાના આચાર વિચારની વ્યવસ્થા એ અલગ કરે છે કે જેમાં પોતાની મેઇન મર્યાદા જળવાય. અને ક્યાંક એવું પણ જોવા મળે છે વિદેશમાં આજે ઇસ્કોન નામની સંસ્થા, જેમને શ્રી કૃષ્ણની સાથે કોઈ લેવા દેવા ન હતી, એમણે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણ કોન્શિયસનેસની સ્થાપના શેના માટે કરવી પડી? કારણ કે કંઈક હશે, ભલે મર્યાદા માર્ગથી જોડાયા હશે, પણ કંઈક એમનામાં પણ બીજ એવું હશે તો એ લોકો જોડાયા હશે. એટલે જમીનમાં જ્યારે બીજ હોય હવે એને દ્રઢ કરવાનું છે. તો આપણી પણ આ ભક્તિરૂપી જે બીજ છે એને દ્રઢ કરવાનું. તો એ દ્રઢ કરવાને માટે શું? તો બે વાત શ્રી આચાર્ય ચરણ સમજાવશે: દ્રઢ બીજ ભાવ અને અદ્રઢ બીજ ભાવ. તો બીજ ભાવે દૃઢે તો સ્યાત, આ એક વાત થઈ. ભક્તિની વૃદ્ધિનો એક ઉપાય કે જે બીજ રહેલું છે એને દ્રઢ કરો, એને પોષણ આપો, તો તમારામાં રહેલી જે ભક્તિ છે એની અભિવૃદ્ધિ થશે. આ એક સિદ્ધાંત છે. અને બીજી વાત, ભક્તિની વૃદ્ધિનો બીજો ઉપાય ત્યાગાત, ત્યાગ કરવાનો. હવે પ્રશ્ન એક આવે કે ત્યાગ એટલે શું?
ત્યાગના અનેક પ્રકાર છે. તો અહીંયા આપણે ત્યાગ શબ્દને કઈ રીતે વિચારવાનો? તો ત્યાગસ્તુ ભગવત ચરણારવિંદ પ્રાપ્ત્યર્થમ શ્વાસન ગૃહાદિ વિસ્મૃતિ. ત્યાગ શેને માટે છે? અહીંયા આગળ ત્યાગ એટલે ભગવા વસ્ત્ર ધારણ કરવાની વાત નથી. આ બધું જોડાયેલું છે પ્રભુની સાથે, તો ભગવાનની સાથે જોડાયેલું છે, તો ત્યાગ શબ્દને પણ ત્યાં વિચારવાનો. ત્યાગ શેને માટે છે? ઘરમાં હોય, વાસના હોય, તો ભગવત ચરણારવિંદની પ્રાપ્તિને માટે વાસના સહિત ગૃહ વગેરેની એટલે ઘર વગેરેની વિસ્મૃતિ કરવી, એને ભૂલી જવું, એનું નામ ત્યાગ છે. એનાથી આગળ વધારે સરળ કરવું હોય તો આ માર્ગ સિવાયના બીજા જેટલા સાધનો છે એ સાધનોનો ત્યાગ કરવાનો. જો ભક્તિવર્ધિનીનું આવું એકાદ વાક્ય પણ જીવનમાં ઉતરી જશે તો કામ થઈ જશે. અનેક માર્ગોમાં કે અનેક સાધનોમાં આપણું મન અટવાયેલું હોય તો આપણે યાદ કરી લેવાના શ્રી પુરુષોત્તમ જોશીજીને કે એમની પરિસ્થિતિ કઈ હતી. તો જો ભક્તિની વૃદ્ધિ કરવી હશે તો આ માર્ગ સિવાયના જેટલા સાધનો છે એનો ત્યાગ કરવાનો. એનાથી આગળ વિષય ત્યાગાત. ભગવાનની સિવાયના જેટલા વિષયો છે, ભગવત અતિરિક્ત વિષય ત્યાગાત એટલે ભગવાન સિવાયના કે ભગવાનના સંબંધ સિવાયના જેટલા વિષયો છે એમાંથી આપણી વૃત્તિ એ નિવૃત્ત થાય, એનું નામ ત્યાગ છે. અને એનાથી પણ આગળ ભક્તિ માર્ગ વિરોધી દેવાંતરાશ્રયા ત્યાગ. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે આવ્યા છીએ તો સ્વમાર્ગના સિદ્ધાંતથી બીજા જે દેવો છે, અન્ય જે દેવો છે, એમાં આપણું મન ન જાય. જેવી રીતના વિવેક ધૈર્યાશ્રમમાં આપણે વિચાર કર્યો હતો, અન્યસ્ય ભજનમ તત્ર સતો ગમનમ એવ ચ, બસ એનું અનુસંધાન આ કારિકાની સાથે આપણે લઈ લેવાનું કે પુષ્ટિ ભક્તિ માર્ગથી વિરોધી અન્ય દેવોનો આશ્રય જો કરતા હોઈએ આપણે, કારણ જીવનો સ્વભાવ છે પોતાનું કાર્ય સિદ્ધ કરવાને માટે અનેક પ્રકારનો આશ્રય એ શોધતો હોય છે. સકામ હોય તો આ બધું જ આપણે ત્યાગ કરી દેવાનું. આ વાત, આ સિદ્ધાંત અહીંયા ત્યાગાત શબ્દથી આપણને શીખવા મળે છે. પછી તો એના અનેક પર્યાયો પણ આપેલા છે. તત્ર સાધનમ આહુઃ ત્યાગાદિતિ. ભક્તિ વૃદ્ધિ બીજભાવની દ્રઢતાનું સાધન એ પણ સ્વમાર્ગીય પ્રકારથી એટલે ઐહિક પારલૌકિક વસ્તુઓ છે એનું આત્મા સહિત સમર્પણ કરવું, એનું નામ ત્યાગ. અલગ અલગ વ્યાખ્યાઓ આપે છે, દરેક એકબીજાની પૂરક વ્યાખ્યાઓ છે. જેની ઉપર આપણે આપણી સત્તા માનીએ છીએ, ઐહિક અને પારલૌકિક બે શબ્દ છે. એક શબ્દ છે અહંતા અને બીજો શબ્દ છે મમતા. ખૂબ જ સરળ અને આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો હું અને મારું આ બંને વસ્તુનો આપણે આમ તો શ્રી ઠાકોરજીની સાથે એનો મેળાપ કરાવી દેવાનો છે. ઐહિક અને પારલૌકિક વસ્તુઓ છે એનું આત્મા સહિત સમર્પણ કરી દેવાનું છે. તો એનું પણ નામ ત્યાગ છે. અને એટલા જ માટે તસ્માત ભગવત પ્રાપ્તિચ્છુના પ્રથમતો માર્ગાનુસારેણ સમર્પણમ કર્તવ્યમ. અને એટલા જ માટે જેમને ભગવાનની પ્રાપ્તિ કરવી છે એના માટે
સ્વમાર્ગ અનુસાર સમર્પણ કરવું એના માટે જરૂરી છે. તો ગૃહાદિ વસ્તુઓનો ત્યાગ કરીએ તો એના દ્વારા ભક્તિ એ દ્રઢતર થશે, આ વાત સમજાવી છે. અને ત્યાગને માટે ભાગવત એવું સમજાવે છે, જેટલો ત્યાગ વધારે એટલું ભગવત પ્રાપ્તિમાં વધારે સરળતા થઈ શકે. અને કથામાં તો જે ત્યાગી છે એને ઉત્તમ અધિકારમાં મૂકવામાં આવ્યા. પરીક્ષિત રાજાને જ્યારે સમાચાર મળ્યા કે 7 દિવસનો સમય છે, બીજી કોઈ ફોર્માલિટીઝ કરી નથી, બધું જ છોડી અને ગંગાજીના તટ ઉપર આવીને વિરાજમાન થયા છે. આ શ્રોતાનો ત્યાગ છે. અને પછી થોડું કંઈક બચ્યું હતું, 19મા અધ્યાયમાં પ્રથમ સ્કંદમાં આવી તો ગયા. ઋષિમુનિઓને પ્રશ્ન પણ પૂછ્યો, બધું જ છોડીને આવ્યો, અનશન વ્રત લઈને બેઠા છે કે જે ભૂખને તરસે બાધા કરી એને શું કરી શકું, છોડી દઉં એને પણ. અને ઋષિમુનિઓ એને પ્રશ્ન પૂછ્યો અને ઋષિમુનિઓ કંઈક ઉત્તર આપે ત્યાં તો શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા છે. અને શ્રી સુખદેવજી મહારાજના શિવમુખે 3 અધ્યાયની કથા શ્રવણ કરી. અને એની પછી 4થા અધ્યાયના આરંભમાં એવું સમજાવ્યું કે થોડો ઘણો કંઈક બચેલું હતું એમના મનમાં, એ મમતા પણ એમની નિવૃત્ત થઈ ગઈ છે. એવી જ રીતના શ્રી સુખદેવજી એ તો વસ્ત્ર પણ પરિધાન કરે કે કેમ એ પ્રશ્ન હતો. તો ત્યાં આગળ વક્તા અને શ્રોતા બંનેનો ઉત્તમ ત્યાગ એ ભગવત પ્રાપ્તિને માટે શ્રીમદ ભાગવતજીના માધ્યમ દ્વારા એમના માટે સાનુકૂળ. તો જ્યાં સુધી ઘરમાં અને વિષયોમાં આસક્ત હોઈએ તો અહીંયા આગળ જો બીજ ભાવ દ્રઢ કરવો હોય તો સિદ્ધાંત સમજાવ્યો છે કે ત્યાગ કરો એટલે હમણાં જે ત્યાગની અલગ અલગ વ્યાખ્યાઓ કરી એ પ્રમાણે ત્યાગ કરો. અને કંઈ ન કરો, બધા જને ભગવાનની સાથે જોડી દો. પ્રભુ, આ બધું જ આપને સોંપ્યું, હવે હું છું એ પણ આપનો છું, અને હું જેને મારું માનું છું એ બધું જ પણ મેં આપને સોંપી દીધું. એના પ્રમાણો મળે છે શ્રીમદ ભાગવતજીમાં 7મા સ્કંદના 5મા અધ્યાયમાં પણ છે. તો ટીકાકારો કોઈ પણ વાત કાલ્પનિક કરતા નથી. હવે અહંકારથી કોઈ વસ્તુ છોડી દઈએ તો એનો કોઈ અર્થ નથી. આપણા મનમાં પણ એ વસ્તુ ન રહેવી જોઈએ. તો કોઈ પણ વસ્તુ છોડીએ એમાં અહંકાર ન જોઈએ કે આ હું જ કરી શકું. એવી રીતના ત્યાગ કરીએ તો એ ત્યાગ ફલીભૂત થઈ શકે કે કેમ, એક બહુ મોટો પ્રશ્ન છે. હવે ભક્તિની વૃદ્ધિને માટે બીજ ભાવની દ્રઢતા, પછી ત્યાગ, આ બીજો પ્રકાર. અને ભક્તિની વૃદ્ધિનો ત્રીજો પ્રકાર, એનું નામ શ્રવણ કીર્તનાર્થ. શ્રવણ અને કીર્તન, જે ગઈકાલે પૂજ્ય બાબાશ્રી આપણને આજ્ઞા કરી હતી એનું કંઈક અનુસંધાન આપણે અહીંયા લઈ શકીએ. શ્રવણ કીર્તનાભ્યામપી સા તથા ભવતી. જો આગળ કહ્યું એ પ્રમાણે નથી કરી શકતા તો તમારી પાસે ભક્તિની વૃદ્ધિને માટે આ એક ત્રીજો પણ ઉપાય છે, ત્રીજો પણ હેતુ છે. ઉપાયનો અર્થ તો આપણે ગઈકાલે ટીકાકારે સમજાવ્યો હતો, ઉપાય સાધનમ. ઉપાય એટલે સાધન છે. તો ભક્તિની વૃદ્ધિ કરવી છે તો એના માટે શ્રવણ કીર્તનાર્થ. શ્રવણ અને કીર્તન આ બંને પણ ઉપયોગી છે. તો શ્રવણ કીર્તન ઘણું આવશે, ભક્તિવર્ધિનીમાં પણ છે અને આગળના ગ્રંથોમાં પણ આવશે. તો આપણા મનમાં આવે એ શ્રવણ કીર્તન નથી કરવાનું. એતન માર્ગીય ભગવદ ધર્મ શ્રવણાત તથૈવ
તદ્વદેવ કીર્તનાટ. જો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છો, કોઈ પણ ધર્મનો, કોઈ પણ સંપ્રદાયનો દ્વેષ નથી, કોઈના માટે રાગ નથી, કોઈના માટે તિરસ્કાર નથી, પણ જે સંપ્રદાયમાં આપણે છીએ એના ભાવોનું પોષણ ક્યાંથી થશે? અને જો ભગવાનને મેળવવા હોય અને ભક્તિમાં દ્રઢતા જોઈતી હોય અને ભક્તિની અભિવૃદ્ધિ કરવી હોય, એ બીજને વધારે ને વધારે પોષણ આપવું હોય તો ક્યાંથી થશે? તો અહીંયા આગળ શબ્દો લખેલા છે એતન માર્ગ. એટલે જે માર્ગમાં આપણે છીએ એ માર્ગ પ્રમાણે અને એ માર્ગમાં રહેલ ભગવત ધર્મ, ભગવાનના જે ધર્મો છે, ભગવાન તો એક જ છે, પણ જ્યારે એનું અર્થઘટન કરવામાં આવ્યું છે કે ભગવાનના જે વચનો છે એનું અર્થઘટન કરવામાં આવ્યું, ત્યારે પુષ્ટિમાર્ગીય ભગવત જે ગુણધર્મો છે એનું શ્રવણ કરો અને એનું કીર્તન. તો શ્રવણ કીર્તન એનો પ્રકાર કયો? આપણા મનમાં આવ્યું અને શ્રવણ કરી દીધું, આપણા મનમાં આવ્યું અને કીર્તન કરી દીધું, એમ નહીં. કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ શ્રોતા આવે, હવે અધવચ્ચેથી કદાચ ભક્તિવર્ધિની શ્રવણ કરવાની શરૂઆત કરે, 5-15 મિનિટ શ્રવણ કરે, કદાચ એનું મન ન પણ લાગે, તો શ્રવણ કરવાને માટેનો પ્રકાર પણ સમજાવ્યો છે અને કીર્તનનો પ્રકાર પણ સમજાવ્યો છે. તો આત્મસમર્પણાનંતરમ, સૌથી પહેલું પગથિયું હમણાં આગળ કહ્યું એ પ્રમાણે આત્મસમર્પણ કરો. અને એની પછી શું? તો નિબંધોક્ત લક્ષણ પ્રકારકમ ગુરુમ આશ્રિત યત્રાત્મસમર્પણમ કૃતમ તસ્ય. આત્મસમર્પણ તમારે કરવાનું છે, તો એના માટે ગુરુ કોને બનાવશો? તો ટીકાકાર સમજાવે છે. જે નિબંધમાં શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે, લક્ષણ આપ્યા કે બ્રહ્મ સંબંધ કોની પાસેથી લેવાના, સાધન દીપિકામાં આ વાત આપ લોકોને સમજાવી હતી. કૃષ્ણ સેવા પરમ ભિક્ષ્ય દંભાદિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ રાત રાત. આવા લક્ષણવાળા જે ગુરુ છે, ગુરુમ આશ્રિત્ય, એમનો આશ્રય કરો, આત્મસમર્પણ કરો. અને તસ્ય ભગવતા સ્વરૂપ જ્ઞાનાર્થમ, શ્રવણ ને કીર્તન એના દ્વારા આપણે મેળવવાનું શું? તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપણને મળવું જોઈએ. અને શ્રવણ કરીએ, કીર્તન કરીએ, પછી એમાં બીજું બધું આવે ને ભગવાન સંબંધી કઈ ચર્ચા ન આવે, તો એ શ્રવણ ને કીર્તન એ પ્રશસ્ત છે કે કેમ એનો પણ વિચાર કરો. ભગવતી સ્વસંબંધ જ્ઞાનાર્થ, ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન એ તો મેળવવાનું, પણ ભગવાનની સાથે આપણો જે સંબંધ થયો છે એ સંબંધ કેવો છે એના માટે એનું જ્ઞાન પણ હોવું જોઈએ. એટલે પછી સિદ્ધાંત રહસ્યમના જે સિદ્ધાંતો છે એની આપણને સમજણ હોવી. સંબંધની માવજત કરવી એ પણ જરૂરી છે. ભગવત શાસ્ત્રમ શ્રોતવ્ય, આપણા મનમાં આવે એમ નહીં. મનમાં આવ્યું કે આ સાંભળી લઈએ, આ સાંભળી લઈએ, એ તો પછી લૌકિકમાં તો ઘણું બધું શ્રવણ કરી શકાય, પણ અહીંયા જે શ્રવણ કરવાની આજ્ઞા કરી છે એ ભગવત શાસ્ત્ર. અને એ જ્યારે શ્રવણ કરશો, જુઓ એક એક પગથિયું કેવું ઉપર લઈ જાય છે આપણને, આત્મસમર્પણથી લઈ અને ભગવત શાસ્ત્ર શ્રવણ સુધી આવ્યા. એનાથી આગળની વાત સમજાવે છે કે ચાલો ભગવત શાસ્ત્ર શ્રવણ પણ કરી લીધું, તો એને અને ભક્તિની વૃદ્ધિને શું લેવા દેવા? તો એનું નિરાકરણ કરે છે. તેન સકલ સંશય નિવૃત્તો, જેટલા પ્રશ્નો હશે મનમાં, એક વખત ભગવાનનું જ્ઞાન આપણને થશે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થશે,
પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે અને સાથે સાથે ભગવાનની સાથેનો જે સંબંધ બંધાયો છે એ સમજાશે. પુષ્ટિમાર્ગીય પદ્ધતિ પ્રમાણે ભગવાનના ધર્મ શું છે એ સમજાશે. એનું પરિણામ શું આવશે એટલે એનું કન્ક્લુઝન આપ્યું, ભગવતી ભક્તિર દૃઢા ભવતિ. જે આ ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ તમને ને મને આજ્ઞા કરી રહ્યા છે કે જો તમારે ભક્તિને દ્રઢ બનાવી છે તો કોઈ પણ વસ્તુ ઓવરનાઇટ નહીં થાય, એના માટે તમારે થોડો પ્રયત્ન કરવો. ભગવાને તો પોતાની કૃપા કરી દીધી અને કૃપાને કારણે પ્રભુ આપણને આ માર્ગમાં તો લઈ આવ્યા. શ્રી મહાપ્રભુજીએ પણ કૃપા કરી. શ્રી વલ્લભકુલના આચાર્ય બાલક જ્યારે બ્રહ્મ સંબંધ આપે તો શ્રી આચાર્ય ચરણના સ્વરૂપે આપે, એમની કાળીથી આપે. તો એ કૃપા પણ છે. અને મહારાણીમાં પણ કૃપા કરવાને માટે તત્પર છે, પણ થોડોક પ્રયત્ન તો આપણે કરવો પડશે. એ પ્રયત્ન શું તો એ આપણને સમજાવે છે. શ્રવણ ને કીર્તનનો પ્રકાર. અને આવા જે હોય એમ કરતા કરતા આગળ જાય તો એનાથી આગળ શું, એમ કરવાથી શું થાય, ભગવદ ગુણ રૂપ લીલાદિનામ સ્વદેહાદિ સર્વ વિસ્મારકમ તદ્રસ પરવશ થયા. હવે જ્યારે ભક્તિનું બીજ છે એ દ્રઢ થઈ ગયું છે, પછી તેનું સંરક્ષણ કરવાનું છે આપણે. અને એનાથી આગળ શું થશે તો ભગવાનના ગુણ રૂપ લીલા આ બધું જે છે એના કારણે દેહાદિનું વિસ્મરણ થશે અને એનું મન શેમાં લાગશે, એનું મન લાગશે ભગવદ રસ, એને સતત અનુભૂતિ કરશે. અને એ જે ભક્તિ છે એને હૃદયંગમ થઈ જશે. તો આ ભક્તિની વૃદ્ધિનો ત્રીજો જે ઉપાય છે, પ્રથમ શ્લોકમાં આ 3 ઉપાય એને સમજાવ્યા છે. તો શ્રી ઠાકોરજીની કૃપાથી પ્રથમ શ્લોક એનું આપણે અનુસંધાન ગઈકાલે જ્યારથી લીધું ત્યારથી અત્યાર સુધીનો આપણે સમય વિચારીએ, આપ લોકોનું મેથેમેટિક્સ પર ઓબ્વિયસ મારી કરતાં વધારે સારું હોય તો એક શ્લોકમાં આટલો સમય લાગી શકે, તો આ શાસ્ત્રનું મહત્વ કેટલું હશે એની કલ્પના કરી જુઓ ખાલી. બીજા શ્લોકનો આરંભ કરતા પહેલા એનો વિષય વસ્તુ સમજાવે છે. એવમ ભક્તિ પ્રવૃદ્ધો હેતુત્રયમ ઉક્ત્વા. 3 ઉપાય સમજાવ્યા. બીજ ભાવ દાઢ્ય પ્રકારમ આહુ. બીજ ભાવની દ્રઢતા થાય એનો પ્રકાર સમજાવ્યો. બીજસ્ય દાઢ્યે ય પ્રકાર સ ઉચ્યતે. હવે બીજો કોઈ વ્યાસંગ ન થાય, ચિત્ત બીજે લાગી જાય એવું ન થાય, કારણ કે એવું થઈ જાય તો પછી વિઘ્ન આવી શકે. એટલે અન્ય વ્યાસંગ ન થાય અને બીજની દ્રઢતા એ વધારે થઈ શકે. પોષણ તો સમજાવ્યું આપણને વૃદ્ધિનો ઉપાય, પણ એનાથી આગળની જે ભૂમિકા છે, પહેલા શ્લોકમાં ભક્તિ પ્રવૃદ્ધિના સાધનો કયા, હવે એનો જે પ્રકાર છે એ પ્રકાર સમજાવી રહ્યા છે. દ્રઢ બીજભાવ અને એની દ્રઢતાનો પ્રકાર. બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતા અવ્યાવૃત ભજે કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ. હવે શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે પહેલા શ્લોકમાં જે ભક્તિની વૃદ્ધિના સાધનો ઇત્યાદિ કયા, હવે પ્રકાર કહી રહ્યા છે. તો પ્રકારમાં શું, તો બીજ દાઢ્યનો પ્રકાર એટલે બીજની દ્રઢતાનો પ્રકાર. એમાં એક સિદ્ધાંત આપ્યો, ગૃહે સ્થિત્વા સ્વધર્મતા, પોતાના ઘરે રહો. અને સ્વધર્મ, હવે એક એક શબ્દ એને વિચારીએ તો ગૃહે સ્થિત્વા એટલે શું, તો ઘર કેવું હોવું જોઈએ, તો ભગવદ ભજનાનુકૂલે ગૃહે સ્થિત્વા.
જે ઘરમાં રહીને આપણે ભગવાનનું ભજન કરી શકીએ. ભજન શબ્દનો અર્થ તો ચતુશ્લોકીમાં સમજાવ્યો હતો, પાછું યાદ રાખજો, નહીતર ભજનનો અર્થ પાછો બીજો કરીશું તો મુશ્કેલી થશે. ભજન એટલે ભગવત સેવા. ઘર કેવું હોવું જોઈએ? તો ભગવત સેવાને અનુકૂળ હોવું જોઈએ. અને એવા ઘરમાં જ્યારે આપણે રહીએ ત્યારે એ ઘરમાં રહીને સ્વધર્મતા કૃષ્ણમ ભજે, પોતાના ધર્મ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનું ભજન એટલે સેવા કરવાની. તો પ્રશ્ન એક થાય કે સ્વધર્મ એટલે શું? અત્ર સ્વધર્મ પદેન વર્ણાશ્રમ ધર્મા ન વિવક્ષિતા. મર્યાદા માર્ગમાં જઈએ, સ્વધર્મની વાત આવે એટલે બે શબ્દ આવશે, એક વર્ણ ધર્મ અને બીજો આશ્રમ ધર્મ. તો અહીંયા આગળ ટીકાકાર સ્પષ્ટ શબ્દમાં આજ્ઞા કરે છે કે અત્ર સ્વધર્મ પદેન, અહીંયા આગળ સ્વધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મ એવું અર્થઘટન નથી કરવાનું. વર્ણ અને આશ્રમ આખું જ એક વક્તવ્ય થયું હતું લગભગ 1.5 મહિના પહેલા કે 2 મહિના પહેલા. જેમણે સાંભળ્યું હશે એમને માટે કહેવાની જરૂર નથી, પણ એક વાક્યમાં કહી દઉં. વર્ણ એટલે 4 વર્ણ છે અને આશ્રમ એટલે 4 આશ્રમ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ 4 વર્ણ છે. અને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત આ 4 આશ્રમ છે. અને આ બધી વ્યવસ્થા કોઈ મનુષ્ય નથી કરી. ભગવાન એવી આજ્ઞા કરે છે કે વર્ણ વ્યવસ્થા એ મારી કરેલી છે. તો કેવળ વર્ણ અને આશ્રમના જે ધર્મો છે એને અહીંયા સ્વધર્મ નથી કહ્યા, પણ અહીંયા સ્વમાર્ગીય ભગવત ધર્મ વિવક્ષિતા. એટલે સ્વમાર્ગીય જે ભગવત ધર્મ છે એનું અનુસંધાન લેવાનું છે. કુતઃ, શા માટે એવું કહ્યું? કારણ વર્ણાશ્રમ ધર્માણામ સ્વધર્મત્વા ભાવાત. તો ધર્મ બે પ્રકારનો છે એવું પણ ટીકાકાર સમજાવે છે. એક શરીર પર્યવસ્થાયી છે અને બીજો આત્મ પર્યવસ્થાયી છે. આપણી ભાષામાં સમજીએ એટલે આ શબ્દ બધા ભારે ભારે ના લાગે. શરીર ધર્મ એટલે શું? જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આપણે જે ધર્મ કરી શકીશું એ શરીરનો ધર્મ છે. પછી એની અંદર સંધ્યા વંદનમ આરભ્ય યાગાંતાનામ વર્ણાશ્રમ ધર્માણામ શરીર પર્યવસાયિત્વમેવ આ બધું સમજાવ્યું છે. અને આત્મધર્મ એટલે શું? તો આત્મધર્મ તો કોઈ પણ કાળમાં જે બદલાવાનો નથી. સચ ભગવત ધર્મ એવ, એ ભગવત ધર્મ છે અને આત્માનો સંબંધ એ પ્રભુની સાથે થયેલો છે. શરીર ધર્મ તો દેહ હશે ત્યાં સુધી નભશે, પણ આત્મધર્મ તો એક વખત આ સ્થાનમાંથી આપણે પ્રભુની પાસે જઈશું તો પણ પ્રભુની કૃપા હશે તો ત્યાં કંઈક પહેલા આપણે કરી શકીશું. અવિકૃત ધર્મ એ ભગવત ધર્મ છે અને એટલા જ માટે સ્વધર્મનો પદ એનો અર્થ ગૃહે સ્થિત્વા સ્વધર્મતા, એનો અર્થ અહીંયા એટલો કરવાનો છે, એનો સંબંધ આત્મધર્મની સાથે છે. એટલા જ માટે આ બધા પ્રસંગો શરૂ થયા એની પહેલા ધર્મનું વક્તવ્ય રાખ્યું હતું. કારણ કે નહીતર આવો એકાદ શબ્દ અહીંયા આગળ આવી જાય અને બધા સમજે નહીં તો પછી એ શબ્દ સમજાવવામાં ધર્મને માટે પણ કલાક નીકળી જાય. કારણ કે સામાન્ય સમજ એવી થઈ ગઈ છે કે ધર્મમાં એટલું બધું સંમિશ્રણ કરી દીધું છે કે દેહ ધર્મ શું છે, આત્મધર્મ શું છે, સામાન્ય ધર્મ શું છે, વિશેષ ધર્મ શું છે, આ બધું બોલનારને પણ ખબર હશે કે કેમ એ પ્રશ્ન છે. તો હવે કોઈના મનમાં એવો પ્રશ્ન થાય કે ભગવત સેવા કરવાની છે
અને બીજી તરફ વર્ણાશ્રમ ધર્મનું પણ આપણે મહત્વ વિચારવાનું. તો સેવા દરમિયાન વર્ણાશ્રમ ધર્મનો ત્યાગનો દોષ લાગે કે ન લાગે, તો એના માટેનું નિરાકરણ આપ્યું. પ્રાયોરિટી કોની છે? તો ભગવત સેવાની પ્રાયોરિટી છે. એટલે સેવાના ક્રમની પહેલા અથવા તો પછી જ્યારે રાજભોગ ધર્યો હોય કે એવો કંઈક સમય હોય ત્યારે તમારે સંધ્યા વંદન ઇત્યાદિ કરવાનું હોય, અથવા તો વર્ણાશ્રમ ધર્મને આનુષંગિક બીજું કંઈક કરવાનું હોય તો એનો બાદ નથી. કારણ જ્યારે પ્રભુની સન્મુખ હોઈએ છે ત્યારે વર્ણાશ્રમ ધર્મ એનું પાલન કરવું એ થોડું અઘરું થઈ જાય છે. અને ભગવત સેવા કરતા એનું મહાત્મ્ય એ વિશેષ નથી. એના માટે પછી પુરંજન ચરિત્ર એનું અનુસંધાન પણ લેવામાં આવ્યું છે. તો આ બધું કંઈ યાદ ન રહે અને સ્વધર્મને માટે એક શબ્દ યાદ રાખવો હોય તો એક શબ્દ યાદ રાખજો. સ્વધર્મનો અર્થ એનું નામ છે દાસ ધર્મ. આવી ટીકાકાર જ સમજાવે છે. દરેકની અલગ અલગ પેટર્ન છે સમજાવવાની. હવે એ જે દાસ ધર્મ છે એ દાસ ધર્મની અંદર બાકીનું પણ આવી જશે. તો દાસ ધર્મને માટે તો વાર્તા સાહિત્યમાં ઘણા બધા એના પ્રમાણો મળે છે. તો સ્વધર્મ એટલે ભગવત ધર્મ કહો, સ્વધર્મ એટલે દાસ ધર્મ કહો. અને શ્રીમદ ભાગવત એવું સમજાવે છે, સ્વધર્માચરણમ શક્યા વિધર્માચ નિવર્તનમ. અને એનું જ અનુસંધાન સુબોધિનીજી વિદ્વજનોના અભિપ્રાય આ બધું સમજાવે છે. પણ ગૃહે સ્થિત્વા સ્વધર્મતા. હવે સાથે સાથે ટીકાકારનો મત નથી, પણ અત્યારના સમાજમાં જે દેખાય છે એની પણ વાત કરી લઈએ. ગૃહે સ્થિત્વા એટલે શું? સમાજમાં આપણને અત્યારે જે પુષ્ટિ સૃષ્ટિ દેખાય છે એમાં એક વર્ગ એ પોતાના ઘરમાં જ પોતાના સેવ્ય શ્રી ઠાકોરજી છે એમની જ સેવામાં પૂર્ણ રીતે આનંદ અને સંતોષ માને છે. એ શ્રી આચાર્ય ચરણની આજ્ઞા છે, ગૃહે સ્થિત્વા સ્વધર્મતા. એક વર્ગ એવો છે કે જેટલો પ્રેમથી ને સ્નેહથી બાકીના બધા સેવા કરે છે પોતાના ઘરમાં, એ જ રીતે પોતે પણ સેવા કરે છે, પણ સાથે સાથે પોતાના હૃદયના ભાવને વૈષ્ણવત્વને કંઈ પોષણ મળે એના માટે સાથે સાથે જે નંદાલયની ભાવના છે ત્યાં જઈ અને દર્શન પણ કરે છે અને ગુરુજનોના ચરણ સ્પર્શ, બાકીના બધા વૈષ્ણવોની સાથે મેળાપ, આ બધું પણ કરે છે. એટલે ઘરે તો ભગવત સેવા છે જ, સાથે સાથે દર્શન અને બાકીના બધાની સાથે સત્સંગ ઇત્યાદિ પણ ક્રમ છે. અને એક વર્ગ એવો પણ છે કે ઘરે તો શ્રી ઠાકોરજી બિરાજમાન છે, પણ પરિવારનું એકાદ સદસ્ય ભગવત સેવા કરતું હોય, બાકીના બધા જ એમાં જોડાયેલા હોય એ પણ જરૂરી નથી. આ બધો ટીકાકારનો મત નથી, આ તો અત્યારના જે દેખાઈ રહ્યું છે એની વાત છે. હવે ગૃહે સ્થિત્વા સ્વધર્મતા, હવે એનાથી આગળ શબ્દ છે અવ્યાવૃતા. બે પ્રકારના પ્રભુના સેવક. હવે એમના માટે કંઈક સમજાવી રહ્યા છે. બે શબ્દ જરા સમજી લઈએ. એક શબ્દ છે વ્યાવૃત અને બીજો શબ્દ છે અવ્યાવૃત. ઘણું બધું વાંચ્યું, વિચાર્યું, પણ મને જ્યારે સમજણ નથી પડતી. ક્યારેક એવું થાય કેવળ વાંચવા વિચારવાથી જે સમજણ ના આવે એ દ્રષ્ટિ આપણા ગુરુ આપણને આપે. તો પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીને પૂછ્યું એકવાર કે આ બે શબ્દને માટે જરાક વધારે ક્લેરિટી જોઈએ છે, થોડીક અસમંજસ થાય છે. એટલે સરળ ભાષામાં બે શબ્દ સમજાવી દીધા હતા. એમના જે શબ્દો છે એ આપ લોકોને જણાવું છું.
એક શબ્દ છે વ્યાવૃત. તો ભગવાનને છોડીને અંતઃકરણની વૃત્તિ એ બીજે જાય એનું નામ છે વ્યાવૃતતા. એની વૃત્તિ ભગવાનમાં હોય એની કરતા બહાર બીજે બધે વધારે હોય. અને બીજો શબ્દ છે અવ્યાવૃત, એટલે જેની અંતઃકરણની વૃત્તિઓ ભગવાનમાં જોડાયેલી રહે એનું નામ છે અવ્યાવૃત. બધામાંથી ચિત્ત પાછું ભગવાનમાં જોડાઈ જાય એની વ્યાવૃત્તિ અર્થાત એની અંતઃકરણની જે વૃત્તિઓ છે એ બીજે લાગેલી હોય કે અન્ય કાર્યોમાંથી પણ છૂટી જાય. હવે અહીંયા આગળ જે અવ્યાવૃત છે એના માટેની વાત શ્રી આચાર્ય ચરણ કરી રહ્યા છે. તો અવ્યાવૃતનું લક્ષણ શું? હવે ટીકાકારોનો મત જરાક લઈએ. અવ્યાવૃતાઃ સન યથા લાભ સંતુષ્ટઃ. સાધન દશાપન્ન છે. એની જે કંઈક મળ્યું એમાં એના હૃદયને ખૂબ આનંદ છે. એના જીવનમાં સંતોષ છે. યથા લાભ સંતુષ્ટ. અને જેના જીવનમાં સંતોષ છે, શાસ્ત્ર એવું સમજાવે છે કે સુખી કોણ? જેના જીવનમાં સંતોષ છે એ વ્યક્તિ સુખી છે. અવ્યાવૃત એનો બીજો અર્થ બીજાનો સંગ કર્યા વગરનો જે જીવ છે એ અવ્યાવૃત છે. બધા વિષયોમાંથી એની વૃત્તિ એ પાછી ખેંચાઈ ગયેલી હોય. ભગવાનમાં જેની અંતઃકરણની વૃત્તિઓ એ જોડાઈ ગયેલી હોય. અને આવો જે છે, આવો ભગવદીય જે છે એના માટેની કંઈક સમજણ આપે છે. તો ભક્તિ માર્ગીય જીવના બે પ્રકાર, એક વ્યાવૃત અને બીજો અવ્યાવૃત. હવે એની પર થોડીક ચર્ચા ચાલશે. તો અહીંયા આગળ જે અવ્યાવૃત છે એ શું કરે? તો એ ભજેત કૃષ્ણમ પૂર્ણ પુરુષોત્તમમ ભક્તેક ગમ્યમ ભજેત. ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે છે. તો કેવા છે કૃષ્ણ? એટલે કહ્યું પૂર્ણ પુરુષોત્તમ. અત્ર ભજને કૃષ્ણપદસ્ય ફલવાચકત્વેનેદમ ભજનમ. હવે આ કૃષ્ણ પદ એ ફલવાચક, એટલે આ જે ભજન છે એ મારું ફલરૂપ છે, એટલે ભગવાનનું ફલરૂપ છે. આ ભજન એ મારું ફલરૂપ છે. ભજનમ મમ ફલરૂપમ ઇતિ જ્ઞાત્વા, એવું જાણી અને ભજનમ કર્તવ્ય નતો સાધન બુદ્ધ્યા. એટલે ભગવાનની સેવામાં જ્યારે એ જોડાય છે ત્યારે ભગવાનનું ભજન કરે છે, ભગવત સેવા કરે છે, તો એ સાધન સમજીને નહીં, પણ આ જે ભજન એ મારું ફલરૂપ છે, આવો ભાવ રાખી અને સેવા કરે છે. અને એ ફલ પણ કેવું? સાક્ષાત પુષ્ટિ માર્ગીય ફલ છે એનું નિરૂપણ કરે છે. એક સમજણ આપવાને માટે શ્રી ગોકુલનાથજી સમજાવે છે આમાં કે જેવી રીતે એક રાજા હોય, એ રાજા પોતાની પાસે સુવર્ણ રાખે, રત્ન રાખે, અને એનો જે બધો વ્યવહાર કરવાનો હોય એના દ્વારા જ કરે. એના ખજાનામાં પણ સોનું હોય, રત્ન હોય, આવું ઘણું બધું હોય. અને એ મહારાજા હોય એટલે મહારાજા એક સામાન્ય વ્યક્તિ હોય એની કરતા મહારાજાની કક્ષા એ ઘણી ઉપર છે. તો જે પ્રમાણેનું પદ છે એની પાસે રહેલી વસ્તુઓ એ પણ એવી છે કે અત્યંત કિંમતી રત્નો અને ધાતુઓમાં પણ મોંઘામાં મોંઘું જે સુવર્ણ છે એ પોતાની પાસે રાખે છે. કારણ કે બધી જ ધાતુઓમાં એ ઉત્તમ છે. એવી જ રીતે આ ફલની સર્વથી ઉત્તમ સ્થિતિ હોવાથી એના માટે સર્વથી ઉત્તમ સાધન એ પણ જરૂરી છે. અને ભજન સિવાય બીજું કંઈ નથી. એટલે અહીંયા આગળ ક્લેરિટી આપી કે ભજન સાધન પણ છે અને ભજન ફલ પણ છે. ભજનમ એવ સાધનમ, ભજનમ એવ ફલમ.
થોડુંક કદાચ આ ટેકનિકલ મુદ્દાઓ સમજવામાં અઘરું લાગે, પણ જો આપણે એવું વિચારીશું કે અઘરું એનું આપણે અનુસંધાન ન લઈએ તો પછી ઘણું બધું છોડી દેવું પડશે અને પછી ભવિષ્યમાં અર્થઘટન કેવું થશે, ભક્તિવર્ધિની કેવી, તો આપણને સમજણ પડે એનું જ નામ ભક્તિવર્ધિની, બાકીનું બધું આપણે છોડી દઈશું. એટલે જેટલું પણ શક્ય હોય એટલું એને આપણી ભાષામાં રજૂઆત કરવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. તો એક ભજેત કૃષ્ણમ અવ્યાવૃતને માટે હવે પ્રશ્ન એક આવે કે આ ભજન કઈ રીતે કરવું. મંજીરા, તબલા ઇત્યાદિ લઈને ભજન કરવાની વાત નથી, પાછું યાદ કરાવું છું. અહીંયા એનું અર્થઘટન ભગવાનની સાથે આપણે પુષ્ટિમાર્ગીય પદ્ધતિની પ્રમાણે કરવાનું છે. તો એમાં શબ્દ આપ્યો છે પૂજયા. પૂજા, તો પૂજા શબ્દ તો સામાન્ય રીતે મર્યાદા માર્ગમાં હોય, તો પુષ્ટિ માર્ગમાં અહીંયા આગળ પૂજયા શબ્દ શેને માટે છે? તો એવું નથી કે કેવળ મર્યાદા માર્ગમાં હોય, આપણે ત્યાં પણ પૂજા શબ્દ છે. યાદ કરાવવું એટલે યાદ આવી જશે. આપણે ગોવર્ધન સેવા નથી કહેતા, ગોવર્ધન પૂજન કહીએ છીએ. છઠ્ઠી પૂજા હોય, ભઠ્ઠી પૂજા હોય, ગોવર્ધન પૂજા હોય, તો ક્યાંક ક્યાંક આવા ઉલ્લેખ પણ મળે. પણ અહીંયા આગળ પૂજા શબ્દ એટલે શું? તો અહીંયા પૂજાનો જે અર્થઘટન કરવાનું છે એ વેણુગીતની સાથે કરવાનું છે. ભગવાન જ્યારે વનમાં પધારે છે, વનની હરિણીઓ ભગવાનના દર્શન કરે છે અને ખૂબ અનુગ્રહ પ્રભુનો એમની પર પોતાના એવા ઉત્તમ દર્શન કરાવે છે. હરિણીઓ મનમાં ને મનમાં વિચાર કરે કે અમારી પાસે બીજા કોઈ સાધન નથી, અમારા મનમાં મનોરથ છે કે અમે ભગવાનનું પૂજન કરીએ, પણ પ્રશ્ન એક થાય કે પૂજન કરીએ કઈ રીતે? અને એ સમયે શ્રીમદ ભાગવતજીનો જે શબ્દ છે, પૂજામ દધર વિરચિતામ પ્રણયાવલોકૈ, કે હરિણીઓએ જે પૂજન કર્યું એ પોતાના આંખની દ્વારા કર્યું, અને ત્યાં આગળ જે પૂજન શબ્દ સમજાવ્યો છે એ પૂજન શબ્દનું અનુસંધાન ટીકાકાર અહીંયા આપે છે. ગુણગાનમાં હરિણી ભાવથી નિરૂપણ, પશ્ચાત તે ભાવથી સમાન પૂજા રૂપતા એનું નિરૂપણ કર્યું છે. સામાન્ય રીતે આંખથી દર્શન હોય, અહીંયા આગળ આંખો દ્વારા પૂજન એટલે ભાવાનુસારિણી, ભાવપૂર્વિકા કેવળ પૂજા એવો અર્થ નથી, તાંત્રિકી પૂજા પણ અર્થ નથી, પણ સેવા સંબંધી એ શબ્દનું અર્થઘટન છે. કારણ પૂજા માર્ગમાં શીતલ શંખોદક સ્નાનાદિમત્વેન ભક્તિ માર્ગીયાણામ અનધિકારા. પૂજા માર્ગમાં તો જે ષોડશોપચાર પૂજન પદ્ધતિ છે એનું અનુસંધાન નથી. હવે ખૂબ મહત્વનો એક સિદ્ધાંત ટીકાકાર સમજાવી રહ્યા છે. ભગવત સેવા કરો છો, સ્નેહા ભાવે સેવાપી પૂજા તુલ્યેવ ભાતીતિ જ્ઞાપનાર્થ પૂજા પદોક્તિ રત્ર જ્ઞેયા. જો શ્રી ઠાકોરજીની સેવા કરો છો અને એ સેવામાં સ્નેહ નામનો શબ્દ નથી, તો પછી સ્નેહ વગરની સેવા એને સેવા કહેવાશે કે પૂજા, એનો વિચાર અહીંયા આગળ કરવામાં આવ્યો છે. સ્નેહના અભાવમાં સેવા એ પણ પૂજા તુલ્ય થઈ જાય છે, એની જેવી જ ભાષિત થાય છે. એ સમજાવવાને માટે પણ અહીંયા પૂજા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો કૃષ્ણમ ફલાત્મકમ પૂજયા પૂજા સાધને ભજે સેવામ કુર્યાત ન તો પૂજયે. પુષ્ટિ માર્ગમાં છો તો સેવાનું અનુસંધાન રાખો, કર્મ માર્ગ પ્રમાણે પૂજાનું અનુસંધાન. હવે ગઈકાલે આપ લોકોને એક વાત કરી હતી
એનું જરા અનુસંધાન અહીંયા આગળ લઈ લઈએ આપણે. સેવાને માટે નવધા ભક્તિ. તો આ શબ્દના અનુસંધાનમાં જે સમજાવવામાં આવ્યું છે, પૂજયેતિ મંદિર માર્જનાદિ રૂપયા પરિચયે ઇત્યર્થઃ. અહીંયા પૂજાનો અર્થ પ્રભુના મંદિર વસ્ત્ર માર્જન ઇત્યાદિ કરીએ એના અર્થઘટનમાં પણ છે. એટલે પૂજાને મર્યાદા માર્ગીય પૂજા તરીકે નહીં, પણ પુષ્ટિ માર્ગીય ક્રમ એ પ્રમાણે લેજો. હવે નવધા ભક્તિનું અનુસંધાન. તો ખૂબ પ્રસિદ્ધ એવો શ્લોક છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પણ ટીકાકાર આ શ્લોકને માટે જે સામાન્ય ક્રમ છે, તો સામાન્ય ક્રમમાં શું છે, તો પહેલા શ્રવણ ભક્તિ છે, પછી કીર્તન ભક્તિ છે, એની પછી સ્મરણ ભક્તિ છે, અને એની પછી પાદ સેવન ભક્તિ છે. તો ટીકાકાર સમજાવે છે, એક મત જે પુષ્ટિ માર્ગી અહીંયા આગળ મળે છે, એવો મળે છે કે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ એ તો મર્યાદા માર્ગની, તો પુષ્ટિ માર્ગની પદ્ધતિ કઈ? તો પુષ્ટિ માર્ગની પદ્ધતિ સંક્ષિપ્તમાં કહું છું, કારણ કે જો પૂરું લેવા જઈશું તો આજનો ક્રમ એ પણ ઓછો પડી શકશે. તથા ચ અરુણોદયાત પ્રાગુત્થાય સ્વયં સ્નાનાદિકમ વિધાય ભગવન મંદિરે ગત્વા મંદિર પાત્રાદિ સંશોધનમ સિંહાસન સંસ્કારઃ બાલભોગ સજ્જીકરણમ તથા પ્રબોધસ્તવૈઃ ભગવદ બોધનમ. આખો જ ક્રમ આપ્યો છે. આપણી ભાષામાં જરા સમજીએ કે જેને આપણે સમજી શકીએ. સૂર્યોદય. હવે સાધન દીપિકા પાછું યાદ કરજો, આખો જ પ્રકાર આપણે ત્યાં વિચારેલો. સૂર્યોદય થાય, પોતે સ્નાન કરે, એટલે જે વૈષ્ણવ છે, ભગવદ ભક્ત છે, સ્નાન કરશે. પછી ભગવાન મંદિર એટલે શ્રી ઠાકોરજીનું સ્થાન છે, ત્યાં આગળ જશે. મંદિર પાત્ર વગેરેને ખાસા કરવાના હશે, પાત્રને તો એ કરશે. મંદિરને બુહારીની સેવા કરશે. સિંહાસન સંસ્કાર એટલે સિંહાસનને બરાબર સજાવશે. પછી બાલભોગની તૈયારી કરશે, અને પછી મંગળા કરાવવાને માટે પ્રભુને સ્તુતિ પ્રબોધ ઇત્યાદિ કરશે. અને આમ કરતા કરતા જે ક્રમ આગળ ચાલશે, મંગળ ભોગ, નિરાજન, આ આખો જ જે ક્રમ છે એને અહીંયા આગળ ટીકાકાર એ શ્રી ઠાકોરજીની પાદ સેવા એની સાથે સમજાવી રહ્યા છે. તો આ આખા જ ક્રમને પાદ સેવા પરિચરણમ એવ પાદ સેવનમ ઇતિ અર્થઃ. કારણ શ્રવણ, કીર્તન અને સ્મરણ પછી જે ફલ મળવાનું છે એ તો શ્રી આચાર્ય ચરણે આપણને આપી જ દીધું. માટે આ ટીકાકાર એવું સમજાવે છે કે અહીંયા આગળ જે ક્રમ લેવાનો એમાં સર્વપ્રથમ પાદ સેવન લેવાનું. પણ આપણે આપણી ભાષામાં આજે નવધા ભક્તિ છે, એકાદ ભક્તિ લઈએ, કારણ કે નવે નવ લેવા જઈશું તો મુશ્કેલી થશે. તો એક ભક્તિ છે શ્રવણ ભક્તિ. બે રીતે વિચારી શકાય એને, એક મર્યાદાની રીતે, એક પુષ્ટિની રીતે. મર્યાદાની રીતે વિચારવું હોય તો ધર્મને સંબંધિત જે ધર્મના વૈદિક સિદ્ધાંતને અનુરૂપ છે એવું શાસ્ત્રીય વક્તવ્ય હોય, પછી શાસ્ત્રના ભાવનું એમાં પોષણ થતું હોય, એ શ્રવણ કરો તો એ મર્યાદા માર્ગની રીતે સિદ્ધ થયેલી શ્રવણ ભક્તિ છે. અને પુષ્ટિ માર્ગીય શ્રવણ ભક્તિ એટલે શું? તો ઠાકોરજીની સન્મુખમાં હોય તો એનો આધાર લેવાનો છે કીર્તન સાહિત્યની સાથે. અને જ્યારે આપણે ઠાકોરજીની સન્મુખમાં નથી ત્યારે આગળ ઉપર આપણને સેવાયામમાં, કથાયામમાં ત્યાં પણ આવશે. તો પ્રભુની સન્મુખ જ્યારે આપણે નથી
ત્યારે આપણા ભાવને આપણે પોષણ આપવાનું છે. તો એ પોષણ આપણને ક્યાંથી મળશે? તો એ પોષણ મળશે આ શ્રવણ ભક્તિની દ્વારા. તો પુષ્ટિ માર્ગને લગતું એના જે ભાવો છે એને પોષણ આપતું જે કંઈક છે એને આપણે શ્રવણ કરીએ તો આ શ્રવણ ભક્તિ છે. આવી રીતના નવે નવ ભક્તિ છે એને બંને રીતે આપણે વિચારી શકાય. એક વિચારી શકાય આપણાથી મર્યાદાની રીતે, અને બીજો વિચાર આપણે કરી શકીએ એ પુષ્ટિની રીતે. તો આ પૂજયા શબ્દ છે. પૂજયા એટલે ભક્ત્યા. પૂજાનો અર્થ અહીંયા આગળ કરવાનો છે ભક્તિ. પૂજાનો અર્થ કરવાનો છે સેવા. અને એની પછી તો સર્વનિર્ણય પ્રકરણની કારિકાનું અનુસંધાન લેવું હોય તો એ પણ લઈ શકાય એવું છે. તો પછી આપણા મનમાં પ્રશ્ન થાય કે જ્યારે સેવાના ક્રમમાં પણ ક્યારેક ક્યારેક અમુક મંત્ર વગેરેનો ઉપયોગ કરીએ છીએ આપણે, તો એનું અનુસંધાન કઈ રીતે લેવાનું? તો એનું અનુસંધાન જ્યારે લેવાનું હોય તો ભગવત મંત્રાદિનો ઉપયોગ એ પણ શ્રી આચાર્ય ચરણના વિશેષ આશ્રય એના અવધારણથી કરવામાં આવે છે. આપણો માર્ગ કઈ તંત્ર મંત્રનો માર્ગ નથી, પણ શ્રી આચાર્ય ચરણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. એટલે કદાચ સેવા ક્રમમાં, ઉત્સવ ક્રમમાં એવા કોઈ મંત્ર વગેરે આવે ત્યાં તો શ્રી મહાપ્રભુજીનો આશ્રય એને દ્રઢ રાખવાનો છે. તો આ વાત પૂજયા પદ સમજાવ્યું. એની પછીનો શબ્દ છે શ્રવણાદિ. શ્રવણ ભક્તિ હમણાં આપણે શ્રવણ કર્યું એનું જ અનુસંધાન લઈ લેવાનું અહીંયા આગળ. શ્રવણાદિભિરપી કૃષ્ણમ ભજે. તો શ્રવણ ભક્તિ એનું અનુસંધાન પણ ભગવત સેવાની સાથે લેવાનું. ભગવાનમાં મન, આપણો ભાવ છે એને પોષણ મળે એ પ્રકારને સિદ્ધ કરવાને માટે કરવાનું છે. સેવા કરણાનંતરમ એટલે બે શબ્દ છે, એક અવસર અને એક અનવસર, જેને આપણે અનવસર કહીએ છીએ. મૂળ શબ્દ છે અનવસર, પછી એમાંથી અપભ્રંશ થયું અને અનવસર શબ્દ આવ્યો. તો સેવા કરણાનંતરમ અવશિષ્ટ કાલે. ઠાકોરજીની સન્મુખ આપણે ગયા, યત્કિંચિત જે પણ કંઈ ટેલ કરી શક્યા અને સન્મુખ થયા, પછી દ્વાર મંગલ કર્યા, શ્રી ઠાકોરજીને પોઢાડ્યા પછીનું શું? તો પછીનું અહીંયા અવશિષ્ટ કાલે. એટલે જો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ શુદ્ધ પુષ્ટિ વાળો જીવ છે, એનું જીવન કેવું? તો અવશિષ્ટ સમયમાં એ કોઈ પણ પ્રકારના લૌકિકમાં જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધીનું મન બહુ જશે પણ. આજે પણ ઘણા વૈષ્ણવો એવા છે. કોઈક વૈષ્ણવે કહ્યું હતું કે આ બિઝનેસ કરવો પડે એના માટે કરું છું, બાકી રૂપિયા પૈસા સંપત્તિ જે પણ કંઈક છે તો એ ધન જ્યારે પાસે આવે છે તો જેવી રીતે એક પેપરમાં દ્રષ્ટિ હોય એવી જ એની તરફ દ્રષ્ટિ જાય છે. પણ ભગવત કૃપાથી જે પણ પ્રભુના સુખાર્થે થઈ શકે એ કરવાને માટે નિરંતર પ્રયત્ન હોય છે. બસ આવું જ્યારે થઈ જાય તો સમજવું કે આ બધા સિદ્ધાંતો એ હૃદયારૂઢ થયા છે. સેવા સમય ન હોય ને અનવસર હોય ત્યારે શું કરવાનું? તો યાદ કરવાનું યુગલ ગીત. ગોપીજનો જ્યારે ભગવાનના દર્શન નથી થતા ત્યારે જ્યાં જ્યાં ભગવાન પધારે છે ત્યાં ગોપીજનોનું મન એમની પાછળ પાછળ એ સતત ગતિશીલ હોય છે. અને બીજા વ્યાસંગને દૂર કરવાને માટેનું પ્રકાર આપણને સમજાવ્યો શ્રી આચાર્ય ચરણે. એનું નામ છે શ્રવણાદિ. તો શ્રવણ શું કરવાનું? શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, રામાયણ આદિ વાક્યભ્ય એવા. પછી એનું ચિંતન, એનો આખો પ્રકાર છે. શ્રવણ કરીએ એમાંથી અટકી નથી જવાનું. તો અહીંયા આગળ નનુ સેવા હિ
सेव्य संतोष जनक क्रिया सिद्ध्यति श्रवणादिभिः सेवानुकूल भाव भगवत स्वरूप सेवा प्रकारादीनां ज्ञानस्य कृति पर्यवसायित्वमेवेति क्रियात्वमेव नहीं। तो श्रवण એને પણ અહીંયા આગળ એક પ્રકાર એવો સમજાવ્યો છે, એનો સંબંધ પણ સેવાની સાથે જ છે. ઘણું વિવરણ છે ટીકાકારોનું તો આ બધા શબ્દોની પર. પ્રશ્ન એક આવે કે સાંભળવાનું શું? શ્રવણ તો કરવું છે, પણ સાંભળશો શું? તો ટીકાકાર સમજાવે છે અહીંયા આગળ, શ્રીમદ ભાગવતોક્ત દશવિધ લીલાયુક્તસ્ય ભગવતઃ શ્રવણાદિ વૃત્યર્થઃ. શ્રીમદ ભાગવત શ્રવણ કરો. અને કેવું ભાગવત? લૌકિકના ભાવને પોષણ કરે એવું ભાગવત. ભાગવત કયું શ્રવણ કરવાનું? જેમાં ભગવાનની દશવિધ લીલાનું નિરૂપણ છે એવું ભાગવત શ્રવણ કરવાનું. અને દશવિધ લીલા વાળું ભાગવત એટલે શું? જે સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના પહેલા અધ્યાયના 5મા શ્લોકમાં સમજાવ્યો છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચક્ષતાયમ. જે શ્રોતાઓ રાત્રિનો સુબોધિનીજીનો સત્સંગ આપણો એટેન્ડ કરી રહ્યા છે, એમને આ વાત તરત સમજાઈ જશે. કારણ કે બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં આ સિદ્ધાંત ખૂબ સારી રીતે આપણે વિચાર કરેલો છે. શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચક્ષતા. અને જે શ્રોતાઓ એમાં જોડાયેલા નથી ને કદાચ શ્રવણ કરવાની ઈચ્છા થાય તો યુટ્યુબ પર એ પણ અપલોડ કરેલું છે. લગભગ 17 કે 18 કલાકનું રેકોર્ડિંગ શ્રીમદ ભાગવતજીના દ્વિતીય સ્કંદનું ઠાકોરજીની કૃપાથી સંપન્ન થયું છે. તો શ્રવણ શું કરવાનું? શ્રીમદ ભાગવત, અને એ પણ દશવિધ લીલાવાળું શ્રીમદ ભાગવત શ્રવણ કરવાનું છે. ભક્તિવર્ધિનીના તો ઘણા ટીકાકારોએ આના રેફરન્સ આપેલા છે. 4થો શ્લોક વિચારીએ, 6થો શ્લોક વિચારીએ, 9મો શ્લોક વિચારીએ, 10મો શ્લોક વિચારીએ. કંઈક અનુકૂળતા હશે આગળ તો વિચાર કરીશું આપણે. બીજા શ્લોકને અહીંયા આગળ શ્રવણાદિભિઃ ઇત્યાદિ કહી અને વિરામ આપ્યો. હવે ત્રીજા શ્લોકનો આરંભ કરે છે. બીજા શ્લોકમાં અવ્યાવૃતની વાત કરી, હવે ત્રીજા શ્લોકમાં વ્યાવૃતની વાત કરી રહ્યા છે. બંનેની વ્યાખ્યા એ તો આપણે વિચાર કર્યો. હવે વ્યાવૃત્તોપી હરો ચિત્તમ શ્રવણાદો યતેત સદા તત પ્રેમ તથા શક્તિર વ્યસનમ ચ યદા ભવે. વ્યાવૃત્તિકરણાનંતરમ અવશિષ્ટ સમય. અવ્યાવૃત્તિ પૂર્વકનું ભજન એનું નિરૂપણ કર્યું. અને કદાચ ભગવાનને માટે વ્યાવૃત્તિ કરવાના સમયે પણ હરિમાં ચિત્તની વ્યાસંગ પૂર્વક જ વ્યાવૃત્તિ કરવી એ કર્તવ્ય છે. એક દ્રષ્ટિકોણ મળે છે. જેવી રીતે આપણું જે કંઈક છે એને આપણે ભગવાનમાં જોડી દીધું કે પ્રભુ હવે આ મારું નહીં આપનું જ છે, આપને સમર્પણ કરી દીધું. તો વેપારીઓને માટે એક દ્રષ્ટિકોણ એવો મળે છે, વેપાર કરો જરૂરી છે, પણ વેપારમાં દ્રષ્ટિ કઈ રાખવાની? તો વેપારમાં દ્રષ્ટિ રાખવાની છે કે ભગવાને જે મને સોંપ્યું છે એ ભાવથી હું આ કરું છું. બહુ પ્રસિદ્ધ એવો પ્રસંગ છે, વાક્ય યાદ કરાવું છું. એક વ્યક્તિને, એક વૈષ્ણવને એક દેશમાંથી બીજા સ્થાનમાં જવાનું થાય છે. વિચાર કર્યો એણે કે કામ કરવાને માટે જવું પડે છે, પણ મારા ઠાકોરજીનો મને મેળાપ કઈ રીતે થશે? એટલે એક વ્યક્તિને સાથે લઈ જાય છે કે ચાલ ભાઈ મારી સાથે. થોડીક વાર થાય એટલે સાથેનો માણસ એ વ્યક્તિ એને યાદ કરાવે કે ભૈયા ગોકુલ કબ ચલોગે. એટલે એક તરફ એનો વેપાર ચાલે છે અને બીજી તરફ એની દ્રષ્ટિ, એનું મન એ ભગવાનમાં જોડાઈ રહેલું છે. એટલે ક્રિયા કોઈ પણ કરો,
એ ક્રિયાને, એ મનને પ્રભુમાં આપણે જોડી દઈએ. આ દ્રષ્ટિકોણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. તો હવે જે વ્યાવૃત્ત છે એના માટેની ચર્ચા કરે છે. વ્યાવૃત્તિરાહિત્યેન ભજના સંભવે ઉપાયાંતરમાહુઃ વ્યાવૃત્તોપી. ભજન અસંભવ થવા પર, એટલે ભગવત સેવા કદાચ અસંભવ થવા પર અન્ય ઉપાય એનું નિરૂપણ કરી રહ્યા છે. સેવાયા અસંભવે. તો એ સમયે શું ભગવદ વાક્યાનુસાર કેવળ દાસ ભાવથી ભજે તો કઈ રીતે ભજે? અને પછી તો શ્રીમદ ભગવદ્ ગીતાજીના, શ્રીમદ ભાગવતના ઘણા બધા અનુસંધાન આપ્યા છે ટીકાકારોએ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એ પણ શ્લોકોનું અનુસંધાન લીધું છે. તો બીજ દ્રઢતાનો અન્ય પ્રકાર, હવે વ્યાવૃત્ત શ્લોકનો જે શબ્દ છે એનું અનુસંધાન. વ્યાવૃત્તનો એક અર્થ થાય છે વ્યાસક્ત. પણ આપણે જે વ્યાખ્યા યાદ રહી હોય તો એ યાદ રાખો, ભગવાનને છોડીને અંતઃકરણની વૃત્તિઓ બીજે જાય એનું નામ વ્યાવૃત્ત છે. જેની વૃત્તિઓ બીજે નથી જતી એના માટેની વ્યવસ્થા તો કહી દીધી. હવે જેની વૃત્તિઓ એ ભગવાનને છોડીને બીજે જાય છે, એટલે કેવી વાત છે. પ્રાતઃકાલમાં શ્રી ઠાકોરજીની સન્મુખ થવાનું, કલાક, 1.5 કલાક, 2 કલાકનો જે પણ ક્રમ હોય જેમને ત્યાંનો, સન્મુખ થયા અને જેવા બહાર નીકળીએ, અનોસર થાય ને બહાર આવીએ એટલે મનને હાશ થાય કે ચાલો ભાઈ આજનું કર્તવ્ય પૂરું થયું. હવે જ્યારે કાલે સવાર પડશે ત્યારે જોઈશું. આવું જ એનું મન છે. તો કેવળ કર્તવ્ય સ્વરૂપે નહીં, ધર્મ સ્વરૂપે કરવાનું છે. તો અહીંયા આગળ ચર્ચા કરી રહ્યા છે કે ભગવાનને છોડીને અંતઃકરણની વૃત્તિઓ જેની બીજે જાય છે, હજી એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી નથી શક્યા, એને શું કરવાનું? વ્યાવૃત્તોપી હરો ચિત્તમ શ્રવણાદૌ યતેત સદા. કાર્ય વ્યાવૃત્તો. તો એ સમયે યાદૃક ભગવત સ્વરૂપમ તત્રેવ સ્વસ્ય ચિત્તમ સ્થાપ્ય ભવે. ધીરે ધીરે પ્રયત્ન કરવાનો, પોતાના શ્રી ઠાકોરજીમાં સ્વરૂપમાં પોતાનું ચિત્ત એને જોડીને રાખવાનું છે. તો એમાં પણ વ્યાસક્તોપી સન, એનું પણ આગળ નિરૂપણ કરી રહ્યા છે. હવે એની ઈચ્છા હોય પણ ક્યારેક કોઈક બાધક આવે, કંઈક અવરોધ આવે, તો કામાદિ પ્રાબલ્યે તત્કૃત પ્રતિબંધા ભાવાય. ક્યારેક એવો થાય કે વ્યક્તિની ઈચ્છા ન હોય પણ કામ નામનો દોષ એને બહુ બાધા કરતો, પ્રબળ હોય. તો એને દૂર કરવાને માટે પણ, એના અભાવને માટે પણ ભોગાર્થ વ્યાવૃત્તિ સહિત હોવા પર પણ સેવાના અનવસરમાં અનિષિદ્ધ પ્રકારથી નિત્ય ભોગ કરતા પણ હરિમાં ચિત્તનું સ્થાપન કરવાનું. એટલે અનવસરમાં શ્રવણાદિ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. એનાથી એનો બીજ ભાવ છે એ દ્રઢ થશે. બીજા શ્લોકમાં પૂજયા શ્રવણાદિભિ, આ 2 પદ કહ્યા, કારણ કે તેને માટે સેવા અને શ્રવણ આ બંને સંભવ છે, એટલે એના માટે 2 વાત કરી. પણ જે વ્યાવૃત્ત છે એના માટે ભગવત સેવાના અનવસરમાં વ્યાવૃત્તિ કરવા પર પણ હરિમાં શ્રવણાદિકમાં ચિત્ત લગાવવાનું અહીંયા આગળ આજ્ઞા કરવામાં આવી છે. તો આ પ્રમાણે ભક્તિ પ્રવૃત્ત થાય, વ્યાવૃત્ત રહીને પણ ભગવાનમાં ચિત્ત લગાવવાનું. એટલે તમારો વેપાર ધંધો જે પણ કરો છો, નોકરી કરો છો, જે પણ કામ કરો છો, પણ સાથે સાથે ચિત્તને ભગવાનમાં લગાવો. અને એમ કરતા કરતા શું થશે? તો એક પછી એક અવસ્થા એનું નિરૂપણ કરે છે. તત પ્રેમ તથા શક્તિર વ્યસનમ ચ યદા ભવે.
શબ્દ આપ્યો છે પ્રેમ. ભગવાનમાં તમે તમારું ચિત્ત લગાવ્યું, શ્રવણમાં ચિત્ત લગાવી દીધું, તો એનું ફલ શું? પ્રેમોત્પત્તિર્ભવતી ભગવતી સર્વાત્મના. ક્યારેક એવું હોય છે કે ચિત્ત એની જાતે લાગી જાય અને ક્યારેક આપણે આપણું ચિત્ત એમાં લગાવવું પડે. તો હવે કોઈક જીવ છે, કોઈક સેવક છે, આગળ કહ્યું એ પ્રમાણે ભગવાનમાં એનું ચિત્ત લાગ્યું, તેનું પરિણામ શું? એટલે કહ્યું કે તત પ્રેમ. અને પ્રેમ શબ્દને સમજાવ્યો એક જ શબ્દમાં. પ્રેમ એટલે શું? તો કહ્યું પ્રેમ સ્નેહ. પ્રેમ એટલે સ્નેહ. સ્વવિષયે સ્વત પ્રવર્તકો ભાવ પ્રેમ શબ્દેનોચ્યતે. એટલે ભગવદ વિષયમાં સ્વત પ્રવર્તક ભાવ એને પ્રેમ શબ્દ દ્વારા સમજાવી રહ્યા છે. અને પ્રેમ શ્રી મહાપ્રભુજીનું સાહિત્ય વાંચે, તત્વાર્થ દીપ નિબંધ વાંચે, તો શ્રી આચાર્ય ચરણ એવી પણ આજ્ઞા કરે છે કે પ્રેમ કરતા ઉત્તમ બીજું કોઈ સાધન નથી. તો મનમાં પ્રશ્ન એક એ પણ આવે કે પ્રેમ તો કરવો છે, પણ એ પ્રેમ કરીએ કઈ રીતના? એના માટેનું આપણને કંઈક માર્ગદર્શન ક્યાંથી મળે? તો એના માટેનું માર્ગદર્શન આપણને આપે એનું નામ છે શ્રીમદ ભાગવત. ભગવાનમાં પ્રેમ કરવાનું કોઈક શીખવાડે છે તો શ્રીમદ ભાગવત શીખવાડે છે. હવે તત પ્રેમ તથા શક્તિર વ્યસનમ ચ યદા ભવે. પ્રેમોત્પત્તિ સ્વગોચરે સ્વત પ્રવર્તકો ભાવ પ્રેમ. એટલે ભગવાનથી ભિન્ન બીજી બધી વસ્તુઓ છે, એમાંથી આપણે એ વૃત્તિઓ એ નિવૃત્ત થશે અને ધીરે ધીરે અહેતુક ભાવ એ પ્રેમ એમાંથી ઉત્પન્ન થશે. એક ટીકાકાર એવું પણ કહી રહ્યા છે, આજ્ઞા કરી રહ્યા છે કે ભક્તિને માટે જ પ્રેમ શબ્દ છે. અને પ્રેમ કેવો હોવો જોઈએ? એક શબ્દ છે આમાં લખેલો, પ્રેમ અહેતુક હોવો જોઈએ. એક પ્રેમી જ્યારે બીજાને પ્રેમ કરે છે ત્યારે પછી એમાં કોઈ પણ પ્રકારનો બીજો વિચાર નહીં, પૂર્ણ રીતે સમર્પિત ભાવથી એ પ્રેમ કરે, પોતાનો કોઈ લાભ ન જુએ, આ પ્રેમનું લક્ષણ છે. તો આવી રીતે પ્રેમ કરે, આવી રીતે ભગવાનનું ભજન કરે, એવં ભજતઃ પ્રથમમ ભગવતી સ્નેહ સ્યાત પૂર્વોક્તો બીજ ભાવ અંકુરિત સ્યાત ઇતિ અર્થ. હવે આગળ જે બીજ ભાવની વાત કરી હતી, હવે ભગવાનનું ભજન કર્યું, ભગવાનમાં સ્નેહ થયો, એટલે આગળનો જે બીજ ભાવ હતો, હવે એની એક અવસ્થા ઉપર આવી રહી છે. એ બીજ હતું, એ બીજ હવે અંકુરિત થઈ રહ્યું છે. એવં ક્રિયમાણેભ્ય શ્રવણાદિભ્ય પૂર્વમ ભગવદ વિષયકમ પ્રેમ ઉત્પત્યતે. અને લૌકિકમાં તો ઘણો પ્રેમ કરીએ આપણે, પણ અલૌકિકમાં જ્યારે પ્રેમ કરીએ તો પ્રેમની પછી બીજી અવસ્થા, એટલે એનાથી આગળનો શબ્દ સમજાવે છે, એનું નામ છે આસક્તિ. તત પ્રેમ આસક્તિ. જે સાહિત્ય શાસ્ત્ર ભણ્યા હશે એમને તો આ બધા શબ્દ એ તો કંઠસ્થ હશે. ખૂબ ચર્ચા છે સાહિત્ય શાસ્ત્રમાં આ ત્રણ અવસ્થાની, પ્રેમ, આસક્તિ અને વ્યસન. બસ આ ત્રણ શબ્દનો આપણે વિચાર કરી રહ્યા છીએ. ચાલો એને વધારે સરળ કરી દઈએ. હજી ત્રણ શબ્દને સરળ કરવા હોય, પ્રેમ, આસક્તિ ને વ્યસન. એક વ્યક્તિ એવી છે, લગભગ ઘણી બધી શ્રીમદ ભાગવતજીની કથામાં આ વાત આ રીતે સમજાવી હતી, ભગવાને યાદ કરાવ્યો. હવે કોઈને બે મિત્ર મળ્યા છે, કહ્યું કે ચાલ જરા થોડીક વાત કરવી છે. તો ક્યાં બેસીશું? તો ચાલ જરા ક્યાંક જઈને બેસીએ, ચા કોફી પીએ ને આપણી વાત પણ થઈ જાય. એટલે કોઈ રેસ્ટોરાંમાં, કોઈ હોટલમાં, અને આજની ભાષામાં કહીએ તો જે કલ્ચર ચાલ્યું છે, કેફે કોફી ડે હોય કે સ્ટારબક્સ હોય કે XYZ કંઈ પણ હોય, જઈને બેઠા છે ત્યાં.
એટલે એક મિત્ર પોતાને માટે ચા મંગાવે છે, બીજાને પૂછ્યું કે ભાઈ તું કેવી લઈશ, એટલે કહ્યું કે ભાઈ મને ચા પીવાની આદત નથી. તો કે આદત ભલે ને ના હોય, એક દિવસ પીતો જો જરા કેવી લાગીશ. એટલે મિત્રએ ઘણો આગ્રહ કર્યો, પોતાને આદત હતી નહીં એ છતાં પણ એણે એક દિવસને માટે ચા પીધી. એને એનો સ્વાદ થોડો અનુકૂળ લાગ્યો. આનું નામ છે પ્રેમ. ભાવી એને, એનો સ્વાદ એને ભાવ્યો. પછી એવું થવા લાગ્યું કે બે મિત્રો જ્યારે મળે છે ત્યારે હવે જે ચા નતો પીતો એ પણ એની સાથે પીવા લાગ્યો. આ એના પ્રેમથી એક અવસ્થા આગળ વધ્યો, એનું નામ છે આસક્તિ. અને પછી એ આસક્તિ એનાથી પણ આગળ વધી. તો એક દિવસ એવો પણ આવી ગયો કે જે દિવસે એ ચા ન પીએ, એટલે લૌકિકમાં ભાઈ લોકોના મોઢે એવું સાંભળ્યું છે કે જે ચા ન પીએ એનું માથું ચડે. ક્યાં કેવી રીતના ચડતું હશે એ તો પીનારને ખબર હોય. હવે આ અવસ્થા કઈ, તો આનું નામ છે વ્યસન અવસ્થા. બસ આપણે આપણી ભાષામાં આ 3 શબ્દ સમજ્યા છીએ. એ જ વાતને હવે આપણે શાસ્ત્રનું અનુસંધાન જે ચાલે છે એનું લઈ લઈએ. પ્રેમ શબ્દ એ અવસ્થાનો તો વિચાર કર્યો. હવે આસક્તિ તદ વ્યતિરેકેણ સ્થિત્ય સંભવ ઇતિ યાવત. ભગવાનમાં પ્રેમ તો થયો. હવે આસક્તિ એટલે શું? ભગવાન વગરની સ્થિતિ જે દિવસે અસંભવ લાગે એ દિવસે સમજજો કે હવે આ પ્રેમથી એક કક્ષા એ ઉપર આવી ગયા છે. અને ટીકાકાર એવું સમજાવે છે કે જે ભક્તિ છે એ જ આસક્તિ થઈ જાય છે. અને આસક્તિ શબ્દને બે રીતે વિચારી શકાય. એક ભગવાનના નામમાં આસક્તિ, અને બીજું ભગવાનના રૂપમાં આસક્તિ. અને આસક્તિ જ્યારે થાય છે ત્યારે લાગે કે હવે આની વગર કંઈક અધૂરું છે. હવે એનાથી આગળ વધીને એની ત્રીજી અવસ્થા, એનું નામ છે વ્યસનમ. વ્યસનમ તો સતતમ અન્ય વિસ્મૃતિપૂર્વકમ ભગવત પરતા. હવે જ્યારે એના મનમાં વ્યસન થઈ જાય છે ત્યારે પછી એના મનમાં કેવળ અને કેવળ ભગવાન જ હોય છે, બીજું કંઈ પણ એને હોતું નથી. એને બાકીની બધી જ વસ્તુની વિસ્મૃતિ થઈ ગઈ. આ વ્યસન અવસ્થા છે એને પ્રાપ્ત થઈ. તદ વ્યતિરેકેણ સ્થાતુમેવ ન શક્નોતિ. અને જેને વ્યસન અવસ્થા થઈ જાય, દરેકના વ્યસનના વિષયો અલગ અલગ હોય છે. દરેકનું વ્યસન અલગ અલગ હોય છે. વિષયજનનું વ્યસન શેમાં? એને કોઈક આદત હોય, તમાકુ ખાવાની આદત હોય, બીડી સિગરેટ પીવાની આદત હોય, ડ્રિંક્સ લેવાની આદત હોય, ને એનાથી આગળ ડ્રગ્સ લેવાની આદત. તો જ્યાં સુધી એને એ ન મળે ત્યાં સુધી એને ચેન પડતું નથી. પણ ભગવાનના સેવકનું વ્યસન કેવું છે? સતતમ અન્ય વિસ્મૃતિપૂર્વકમ ભગવત પરતા. એને પછી બીજું કંઈ નહીં, એનું મન કેવળ અને કેવળ ભગવાનમાં લાગી ગયું છે. અને ભગવાન વગર એક ક્ષણ પણ એ રહી નથી શકતો. સ્વવિષયમ વિના સ્થાતુમ અશક્તિજનકો ભાવ. પછી બાકીનું ગમે એટલું મળે એને ચેન ન પડે. જેને ચા પીવાની આદત હોય એને તમે ગમે એટલા આઈસ્ક્રીમ આપો એના માટે એ નિરર્થક છે. એવી જ રીતે જેનું મન ભગવાનમાં લાગી ગયું છે, પછી તમે એમને બાકીનું કંઈ પણ આપો, પણ જ્યાં સુધી એને એનું સુખ, એનું મન જેમાં લાગેલું છે, વ્યસન જેમાં થઈ ગયું છે નહીં મળે ત્યાં સુધી એને ચેન નહીં પડી શકે. ઘણા વૈષ્ણવો આવું અનુભવે છે. ત્યાં સુધી કોઈક સૂતક પિંડરું આવ્યું હોય ને એટલા સમયને માટે જો શ્રી ઠાકોરજીની સન્મુખમાં ન જઈ શકે તો એ બાદ પણ એમને બહુ દુષ્કર લાગે છે.
કારણ કે એમની જીવનચર્યા જ સવારથી લઈ અને રાત સુધી કેવળ અને કેવળ ભગવાનની સાથે જ જોડાયેલી છે. તત પ્રેમ તથા સત્યર્વ્યસનમ ચ. તો ચ નો અક્ષરનો અર્થ શું થાય? સમુચ્ચય વાચકા. પ્રેમ, આસક્તિ અને વ્યસન આ ત્રણેય શબ્દને સમજાવનાર, એનો સમુચ્ચય કરનાર આ ચ નામનો અક્ષર છે. ટીકાકાર આજ્ઞા કરે છે, પ્રાથમિક સંબંધ છે. હવે પાછું આગળની વાતનું અનુસંધાન તરત સમજાઈ જશે. પ્રાથમિક સંબંધ એનું નામ છે બીજ ભાવ. હવે બીજ હતું, એની વૃદ્ધિ થતા ભક્તિ નામની લતા આ એક તૈયાર થઈ છે. હવે એમાં પલ્લવ સ્થાનાપન્ન રૂપે એમાં પ્રેમ આવ્યો છે. પાંદડા આવ્યા, પ્રેમ આવ્યો. બીજ હતું, લતા, એની પછી પલ્લવ. એટલે બીજ ભાવ, ભક્તિ નામની લતા, એની પર પલ્લવ સ્થાનાપન્ન એ પ્રેમ થયો. હવે પ્રેમથી આગળ શું? તો એમાં પુષ્પનું આગમન થયું, એનું નામ છે આસક્તિ. અને ત્યારબાદ એક સ્વરૂપમાં નિષ્ઠારૂપ વ્યસન, વ્યસનરૂપી ફળ એને મળ્યું. આ એક સ્વરૂપમાં નિષ્ઠારૂપ વ્યસન. તો શ્રી દ્વારકેશજી નામના ટીકાકાર છે, આ રીતે આ શાસ્ત્રનો પક્ષ એને સમજાવી રહ્યા છે. પ્રેમ, આસક્તિ અને વ્યસન. તો હવે પ્રશ્ન એક આવે કે પ્રેમ, આસક્તિ અને વ્યસન તો થયું, તો એનું ફળ શું છે? જો એક વાત સમજો, એક એક પગથિયું આપણને કઈ રીતે ઉપર લઈ જાય છે. આપણામાં જે ભક્તિ નામનું બીજ રહેલું હોય એને પોષણ કઈ રીતે આપે છે, અને એમાં એક એક શબ્દ કેટલા સુંદર સમજાવે છે શ્રી મહાપ્રભુજી. અને એની પર ટીકાકારો એમનો જ્યારે મત આપે છે, આપણે વિચારવા જઈએ તો આ રીતે વિચારી પણ ન શકીએ એવી સુંદર રીતે એક એક શબ્દોની ગોઠવણી થયેલી છે. તો હવે પ્રેમ, આસક્તિ અને વ્યસન આ તો સિદ્ધ થયું, તો એનું ફળ શું? હવે આવા ફળને માટે શ્રી મહાપ્રભુજીને આપણે પૂછીએ તો આપણને જવાબ એવો મળે અત્યારના તો કે ભાઈ આજનો સમય થઈ ગયો છે. હવે જો ફળ જાણવું હોય તો થોડોક ઇંતજાર કરો. એટલે આવતીકાલે આપ લોકો આવો એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસન એનું જે ફળ છે, ચોથા શ્લોકનું અનુસંધાન આપણે લઈશું. 2 દિવસ તો શ્રી ઠાકોરજીની કૃપાથી 3 દિવસ ખૂબ જ શાંતિથી આપણે ભક્તિવર્ધિનીનું રસપાન કર્યું. પણ વિચારીને આમાં વધારે દિવસો રાખ્યા હતા, પણ શ્રી મહાપ્રભુજીની વાણી છે. શ્રી મહાપ્રભુજી જે પ્રમાણે બોલાવે એ પ્રમાણે બોલાઈ રહ્યું છે. કાલનો જરા ક્રમ છે એ થોડોક વધારે છે. 8 શ્લોક. તો એક તરફ 3 શ્લોકને માટે 2 દિવસને પૂર્વ પીઠિકાનો 1 દિવસ લાગ્યો હોય, અને બીજી તરફ જ્યારે 8 શ્લોક લેવાના હોય, 99.9% તો 6:30 સુધીમાં જ આપણે વિરામ લઈ લઈશું. કદાચ 10-15 મિનિટ વધારે થાય તો મેન્ટલી પ્રિપેર રહેજો. લગભગ તો નહીં કરું, કારણ કે સમયનું અનુશાસન મને પોતાને પણ ગમે છે. તો એ જ સમયનું અનુશાસન આપણે રાખીશું અને એ પ્રમાણેનો જ ક્રમ રાખીશું. 2 મિનિટનો સમય છે તો એકાદ વાત કરી લો આપ લોકોની સાથે. ગઈકાલે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીએ જે આજ્ઞા કરી એમાં ખૂબ જ ઉપયોગી એવું આપણને ભાથું મળ્યું. એક આજ્ઞા આપશ્રી એવી પણ કરી હતી કે શાસ્ત્રીજી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જે વૈષ્ણવો શ્રીમદ ભાગવતનું સત્ર એટેન્ડ કરે છે એમને તો કહેવાની જરૂર નથી, પણ આજથી લગભગ 4 વર્ષ પહેલા ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીના મનમાં વિચાર આવ્યો કે સંપૂર્ણ શ્રીમદ ભાગવતને આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં તૈયાર કરીએ. એટલે છેલ્લા 4 વર્ષમાં ઘણી બધી જગ્યાએ દેશ વિદેશમાં ઘણા સ્થાનમાં શ્રીમદ ભાગવતજીની સપ્તાહ જે કરી એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટના આધારે કરી છે.
એટલે જેવી રીતે અહીંયા આગળ મારું બોલવાનું ચાલુ હોય અને સાથે સાથે એક સ્ક્રીન હોય, એ સ્ક્રીન ઉપર એ બધા વિષયોના શ્લોકો પણ વંચાય અને એને અનુરૂપ ચિત્રજી પણ હોય, એટલે આપણે એને ઓડિયો વિઝ્યુઅલ કહી શકીએ. તો એ શ્રી ઠાકોરજીની કૃપા છે અને આપણા આદિત્યભાઈનો પરિશ્રમ છે. લગભગ 4,500 જેટલી સ્લાઇડ્સ એની તૈયાર કરી છે. ઇનિશિયલી તો ખાલી 350 હતી, પણ ધીરે ધીરે એમાં અભિવૃદ્ધિ થવા લાગી. સાથે સાથે કોઈક વૈષ્ણવને હૃદયનો ભાવ એવો પણ જાણવા મળ્યો. શ્રીમદ ભાગવતજીનું 18,000 શ્લોકનું એમને પારાયણ કરવું હતું. ઠાકોરજીની કૃપાથી એ પણ સંપન્ન થયેલું છે. આપ લોકોને સત્રનો જ્યારે આરંભ થયો ત્યારે એક પેપર મોકલ્યું હતું, જેમાં બધી માહિતી હતી. ભગવત કૃપાથી ઘણું બધું રેકોર્ડિંગ પબ્લિશ થયેલું છે. મારા મોઢે હું મારી બધી વાત કરું, મને રૂચતું નથી એ બધું કહેવાનું, પણ એમાં બધી માહિતી આપેલી છે. કોઈકને શ્રીમદ ભાગવતજીનો પાઠ કરવો હોય તો 18,000 શ્લોક શ્રીમદ ભાગવતજીના સંસ્કૃતમાં રેકોર્ડ કરેલા છે. આવું ઘણું બધું સાહિત્ય છે. તો એ પણ શ્રી ઠાકોરજીની કૃપાનું જ પરિણામ છે. વધારે આપ લોકોને એક માહિતી જોઈતી હોય તો આદિત્યભાઈને પણ પૂછી શકશો, અથવા તો વેબસાઇટ છે www.bhagavatkatha.com, BHAGWATKATHA.com, એની પર પણ માહિતી મળી રહેશે. અને ફરીથી એક વખત આપને યાદ કરાવી લઉં સર્વને, યુટ્યુબની જે ચેનલ છે ઘણા વૈષ્ણવે સબસ્ક્રાઇબ કરી છે. બાકીના પણ જે બાકી હોય તો 2 ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે આપ લોકોએ, શક્ય હોય તો. કોઈ આગ્રહ નથી, પણ આ જે ક્રમ ચાલી રહ્યો છે ધીરે ધીરે બધું એની પર શિફ્ટ કરી રહ્યા છીએ. તો એક છે કૃષ્ણદત્ત શાસ્ત્રી, KRUSHNADUTTSHASTRI, અને બીજી જે આપ લોકો આનંદ લઈ રહ્યા છો આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદની, એને પણ આપ લોકો જે બાકી હોય સબસ્ક્રાઇબ કરી દેશો, આવું મને કહેવામાં આવ્યું છે. એ આપ લોકોને જાણકારી આપી. તો પુનઃ એક વખત શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં પ્રણામ કરું. શ્રી ઠાકોરજીની સંબંધી વાણી પ્રભુના જ શ્રી ચરણોમાં આપણે સમર્પિત કરવાની હોય. અને સાથે સાથે જે શ્રોતાઓ શ્રીમદ ભાગવત શ્રવણ કરે છે, રાતના આપણે 8:30 મળીએ છીએ, તૃતીય સ્કંદના 2જા અધ્યાયનું અનુસંધાન લઈશું. અને બાકીના જે શ્રોતાઓ ઝૂમ હોય, ફેસબુક હોય કે યુટ્યુબ હોય, આપ લોકોનો અનુરાગ ઉત્તરોત્તર વધતો રહે અને શ્રી આચાર્ય ચરણની કૃપા રહે આપ લોકોની પર. જેમણે જેમણે ઝૂમ ઉપર જે કમેન્ટ કરી લેશે હું વાંચી લઈશ, પણ જેમણે દંડોત પ્રણામ કર્યા છે, આપ સર્વને શ્રી મહાપ્રભુજીની વાણીમાં વધારે અનુરાગ થાય એટલું જ કહી અને પુનઃ આજની વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું અને અહીંયા આગળ આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ.